ને રામેશ્વર જતા હતા. રસ્તામાં રાત્રે રોકાણ અમે વિજયપુરા મુકામે કરેલું અને આજે સવારે વિજયપુરાથી અમે આશરે 9:30 વાગે રામેશ્વર જવા માટે નીકળેલા છીએ અને રસ્તામાં ખૂબ અલૌકિક સૌંદર્યથી ભરપૂર એવો આ હમ્પી ડેમનો નજારો છે. જે ડેમ આપણે આખા ઇન્ડિયામાં ક્યારેય ન જોયો હોય એવું કુદરતી વાતાવરણથી ભરપૂર છે. આજે તમને મિત્રોને આ વિડીયોના માધ્યમથી હમ્પી ડેમનો નજારો દેખાડીએ છીએ. એનો લાહવો અમે તો ઉઠાવીએ જ છીએ, સાથે સાથે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરનારા લોકો માટે પણ આ એક અદ્ભુત લાહવો છે. અમે બે મિત્રો, હું અને પિયુષભાઈ, સાથે સાથે મારી સાથે વિપુલભાઈ અને રમેશભાઈ પણ છે, જેને આપ જોઈ શકો છો. વિપુલભાઈ અને રમેશભાઈ આ બંને મહાનુભાવો અમારી સાથે છે અને આ જે તમે વાતાવરણ જોવો છો આ ખૂબ સરસ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ હમ્પી ડેમનો નજારો છે. હમ્પી ડેમ કર્ણાટકામાં આવેલ છે અને જેનો ખૂબ અદ્ભુત લાહવો લેવા અમે ઊભા રહેલા છીએ. સાથે પિયુષભાઈ બે શબ્દ કહેશે આ વાતાવરણને અનુરૂપ. પિયુષભાઈ, આ ડેમ છે પણ એવું લાગે છે કે અમે દરિયા કિનારે આવી ગયા હોય એવું. આ ડેમમાં મોજા આવી રહ્યા છે અને જે પવનની આપ અવાજ સાંભળી રહ્યા છો તે પવન બી એટલો બધો આપણને આમ શીતળતા આપે છે અને સાથે સાથે પાણીનો અવાજ અને આજુબાજુનું કુદરતી સૌંદર્ય આ એક અલૌકિક સ્થળ છે જેની અમે મુલાકાત લઈને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. આવી જ રીતે અમારા વિડીયોને લાઈક શેર કરતા રહેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો.